પ્રશ્ન છે કે તમે કહો છો કે મર્યા પછી આપણો કોઈ પુનર્જન્મ નથી, તો આપણે મર્યા પછી ક્યાં જઈશું આચાર્યજી? મર્યા પછી આપણું શું થશે? તમારું કંઈ નહીં થાય. તમે માટી થઈ જશો. તમને કેમ લાગે છે કે તમે એટલી મોટી વસ્તુ છો કે તમારું મર્યા પછી પણ કંઈક થશે? મરતા પહેલાં તો તમારું કંઈ થઈ ના શક્યું. મર્યા પછી શું થશે? અજીબ અભિમાન છે. મરતા પહેલાં તમે કોઈ પણ મોટી વસ્તુ બની શક્યા શું? તો મર્યા પછી પણ તમે બહુ મોટા ભૂત કેવી રીતે બની જશો? આપણે જે આપણું વ્યક્તિગત અસ્તિત્વ છે ને, તેને રાખ થઈ જવાનું છે. વ્યક્તિગત અસ્તિત્વને કહે છે વ્યષ્ટિ. શું કહે છે? વ્યષ્ટિ. અને પ્રકૃતિમાં આ જે કુલ અસ્તિત્વ છે બધું જ, તેને કહે છે સમષ્ટિ. સમષ્ટિનો પુનર્જન્મ ચાલતો રહે છે સતત. તો પુનર્જન્મ જૂઠ નથી. એવું ન કહેતા કે હું પુનર્જન્મનો ઇનકાર કરું છું. નહીં, હું વ્યષ્ટિના પુનર્જન્મનો ઇનકાર કરું છું. પુનર્જન્મ સમષ્ટિનો થાય છે. સમષ્ટિ એટલે બધું જ. સમષ્ટિ એટલે સમજી લો, જેમ પહેલા પણ મેં આ જ ઉદાહરણ આપી સમજાવ્યું. સૌથી યોગ્ય ઉદાહરણ આ જ છે, તો ફરીથી આપી દઉં છું. સમષ્ટિ એટલે સમજી લો સાગર, અને વ્યષ્ટિ એટલે સમજી લો સાગરનું એક મોજું. તો સાગર વારંવાર લહેરાતો રહેશે. મોજાનો વારંવાર સાગરમાં જન્મ થતો રહેશે. મોજું ઉઠશે, મોજું પડશે. પરંતુ જે વ્યષ્ટિ છે, જે એક વિશેષ વિશિષ્ટ મોજું છે, તે નથી પાછું આવવાનું. તે એકદમ નથી પાછું આવવાનું. તો જો તમે પૂછી રહ્યા છો, માની લો તમારું કંઈક નામ છે રાજુ, કે રાજુનું શું થશે મર્યા પછી? રાજુ ખતમ થઈ ગયો. રાજુનો કોઈ પુનર્જન્મ નથી. હા, સમષ્ટિનો પુનર્જન્મ જરૂર છે. હું પુનર્જન્મનો ઇનકાર નથી કરતો. હું રાજુના પુનર્જન્મનો ઇનકાર કરું છું. તો રાજુ મહારાજ આ બ્રહ્મમાં બિલકુલ ના રહે કે તેઓ ક્યાંય પાછા આવશે અને આગળ કંઈક થવાનું છે. હું કહી રહ્યો છું કે ભાઈ, જેમ જીવવું છે અત્યારે જીવી લો. તમારું કંઈ નથી બચવાનું મૃત્યુ પછી. પુનર્જન્મ એક બહુ ઊંચા તળ પર થાય છે. તમારા તળ પર નથી થતો. તમે જે તમારી વ્યક્તિગત સત્તા હતી, તમારું જીવન, તમારા અનુભવો, તમારી યાદો, આ બધું તમારી સાથે જ નષ્ટ થઈ જવાનું છે. તમારો ચહેરો હવે પાછો નહીં આવે. તમારી યાદો પાછી નહીં આવે. તમારો જે વ્યક્તિગત અહંકાર છે તે પાછો નહીં આવે. હા, અહમ વૃત્તિ પોતાનો ખેલ ખેલતી રહેશે. તેનો પુનર્જન્મ વારંવાર થતો રહેશે, થતો રહેશે, થતો રહેશે. અહમ વૃત્તિનો, તમારા વ્યક્તિગત અહંકારનો નહીં. અહમ વૃત્તિનો પુનર્જન્મ થતો રહેશે એટલે શું? એટલે કે જે અહમ વૃત્તિ તમારામાં આજે જોવા મળતી હતી, તે જ કાલે કોઈ બીજામાં જોવા મળશે. જુઓ, તે ફરી આવી ગઈ. તે જુઓ, ફરી આવી ગઈ. ફરી 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 આવતી રહેશે. પરંતુ જે વસ્તુ તમારામાં હતી, જે તમે બની બેઠા હતા, તે નથી પાછી આવવાની. તેનું કંઈ નથી. સમજાય છે વાત? આપણે મોટી ભૂલ કરી છે. જે પુનર્જન્મની વાતને આપણે બરાબર સમજ્યા નથી. અને સાચું ન સમજવાની કિંમત સનાતન ધર્મે અને ભારત દેશે ખૂબ ચૂકવી છે. બહુ ઊંચો છે પુનર્જન્મનો સિદ્ધાંત. બહુ ઊંડી વાત કહેવામાં આવી છે જ્યારે કહેવામાં આવે છે કે પુનર્જન્મ છે. પરંતુ આપણે તે ઊંડી વાતને વ્યક્તિના તળ પર લાવીને બિલકુલ છીછરી બનાવી દીધી. આપણે કહેવાનું શરૂ કરી દીધું કે રાજુ છે. રાજુનો પુનર્જન્મ થશે તો કાજુ બની જશે. તે વાત બિલકુલ નકામી છે. પછી આને જ સંબંધિત સવાલ આવી જાય છે. કહે છે કે અચ્છા, જો મર્યા પછી આપણે બચીશું જ નહીં, તો પછી તો આપણે કેવી પણ હરકત કરીએ આ જિંદગીમાં શું ફરક પડે છે? હા, મર્યા પછી તમે બચશો નહીં, પરંતુ જે પણ તમે હરકતો કરો છો તેમનું પરિણામ તમને હરકત કરવાની સાથે જ મળી જાય છે. ખરાબ હરકત કરવા માટે તમારે ખરાબ માણસ બનવું પડે છે રાજુ. અને આ જ લો તમને મળી ગઈ ને સજા. તમને આ જન્મમાં કરેલા પાપનું પરિણામ આવતા જન્મમાં થોડી ભોગવવું પડશે. આ જન્મમાં પાપ કરો છો તો તેનો તમને દંડ
પાપ કરવાની સાથે જ, બલકે પાપ કરતા પહેલા મળી જાય છે. કારણ કે પાપ કરવા માટે તમારે પાપી થવું પડે છે, અને પાપી થવું પોતાનામાં બહુ મોટી અંદરની સજા છે. તમે કહેશો, પરંતુ આટલા લોકો આટલું પાપ કરે છે, અમે તેમને ક્યારેય દુઃખમાં તો જોયા નથી. તમે તેમને દુઃખમાં નથી જોયા તો શું થઈ ગયું? તમને જોતા આવડે છે ક્યાં? તમને પોતાનું પણ દુઃખ ક્યાં ખબર છે? તમને લાગે છે કોઈ માણસ હસી રહ્યો છે એનો અર્થ દુઃખમાં નથી. માણસ જલસા કરી રહ્યો છે એનો અર્થ દુઃખમાં નથી. નહીં સાહેબ, હોઈ શકે કોઈ પાપ કરીને જલસા કરી રહ્યો હોય. તમે તેના આંતરિક દુઃખની કલ્પના નથી કરી શકતા, કારણ કે તમે હજુ એટલા સજાગ, એટલા સચેત નથી કે સમજી શકો કે જલસા કરવામાં પણ કોઈ માણસ અંદરથી કેટલો કળસતો હશે, રોતો હશે, અને તે વ્યક્તિને સ્વયં પણ ખબર નહીં હોય તે કેટલો દુઃખી છે, કારણ કે તે પણ એટલો સચેત નથી. હોઈ શકે તેને સ્વયં પણ લાગતું હોય કે આહાહા, હું તો મજા કરી રહ્યો છું. તે મજા નથી કરી રહ્યો, તે નર્ક ભોગવી રહ્યો છે. તો એ તો કહો જ નહીં કે જો પુનર્જન્મ નથી હોતો વ્યક્તિનો, તો પછી પાપ કરીએ કે પુણ્ય, શું ફરક પડે છે? નહીં, પાપ કરો છો તત્ક્ષણ સજા મળી જાય છે, કારણ કે તમે પાપી બની ગયા. અને પુણ્ય કરો છો તો તમને તત્ક્ષણ તેનું ઇનામ મળી ગયું, કારણ કે પુણ્ય કરવા માટે તમારે ચેતનાની એક ઊંચી અવસ્થામાં હોવું પડે છે. ચેતનાની જે ઊંચી અવસ્થામાં જઈને તમે પુણ્ય કર્યું, તે ઊંચી અવસ્થા પોતાનું ઇનામ પોતે જ છે. લો, મળી તો ગયું તમને ઇનામ. બીજું શું નામ જોઈએ તમને? સમજાય છે વાત? એવી જ રીતે પૂછે છે કે તો પછી તો મરીને બધાને મુક્તિ મળી જાય છે? મુક્તિ એટલા માટે નથી કે મરીને મળી જશે. સનાતન ધર્મે તમને શીખવ્યું છે જીવન મુક્ત થવાનું, અને આ જીવન મુક્તિની વાત સૌથી વિશેષ છે. સનાતન પરંપરામાં સૌથી વિશેષ વાત છે જીવન મુક્તિ. જીવન મુક્તિનો અર્થ છે કે આ જીવન એ શક્યતા રાખે છે પોતાનામાં કે તમે જીવતે જીવ મુક્ત થઈ જાઓ. મરીને મુક્તિ મળી તો શાની મુક્તિ? કોને મળી? કોણ તે મુક્તિમાં આનંદિત થશે? તમે તો મરી ગયા. વાત તો ત્યારે છે જ્યારે જીવતે જીવ મુક્ત થઈ જાઓ. તેને કહે છે જીવન મુક્ત. અને જીવન મુક્ત થવું જીવનનું પરમ લક્ષ્ય છે. સમજો છો વાતને? તો મરવા પર એટલું ધ્યાન ના આપ્યા કરો કે મરીને મુક્તિ મળશે શું? મર્યા પછી શું થાય છે? મર્યા પછી આગલો જન્મ શું થશે? તમે અત્યારે જે ચાલી રહ્યું છે તમારી સાથે, તેના પર જરા ધ્યાન આપો, કારણ કે તમારું બધું કષ્ટ, તમારી બધી પીડા તમારા વર્તમાનમાં છે. પોતાની જિંદગીને, પોતાની રોજની જિંદગીને બારીકાઈથી જુઓ, અને ત્યાં તમારા જે બંધનો છે તેમને કાપો. આ જ તમારો મુક્તિનો રસ્તો છે. આગળ પાછળની વાતો આટલી કરવાનું બંધ કરો. તમારા આવતા જન્મની કલ્પના તમારા કામ નથી આવવાની. આ જન્મના યથાર્થ પર ધ્યાન આપો પહેલા.